આ હિરણ્યા નદી છે અને આગળ એમનો ત્રિવેણી સંગમ છે. તો આ નદીને કાંઠે ભગવાન શ્રી કૃષ્ણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હું છું લાલજી ડાભી અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું અત્યારે આવી ગયો છું અહીંયા સોમનાથમાં અને એક જગ્યાના દર્શન કરવા તમને લઈ જાઉં છું. એ જગ્યા 5000 વર્ષ પહેલાંની છે અને તેમને ઇતિહાસ છે એ મહાભારત સાથે જોડાયેલો છે. અને જેમની હું વાત કરી રહ્યો છું એવા ભગવાન શ્રી કૃષ્ણ કે જેમનો જન્મ મથુરામાં થયો, જેમણે પોતાનું બાળપણ ગોકુળમાં વિતાવ્યું અને જેમણે રાજ્ય કર્યું એવો દ્વારિકા. તો અને દ્વારિકામાં રાજ્ય કર્યા પછી જેમણે પોતાનો દેહ છોડ્યો ભલકા તીર્થમાં. આ એ સ્થળ છે, આ એ જગ્યા છે, આ એ તીર્થ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. કે જ્યારે ભલકા તીર્થમાં એમનો જ્યારે દેહ છૂટ્યો પછી પાંડવો એમનો પાર્થિવ દેહ હતો એ શોધી કાઢ્યો અને પછી એમના દેહને લાવીને અહીંયા આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર એમના આ જે જગ્યા બતાવી છે તમને પાછળ, એ જગ્યા ઉપર એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો એમના પાર્થિવ દેહનો. અને આ જે હિરણ્યા નદી છે, આ જો આ નદી તમને જે બતાવી છે, આ હિરણ્યા નદી છે અને આગળ એમનો ત્રિવેણી સંગમ છે. તો આ નદીને કાંઠે ભગવાન શ્રી કૃષ્ણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. તો આ તીર્થને ભક્તો ઘણા ગોલોક ધામ તીર્થ કહે છે અને ઘણા દેહોત્સર્ગ કહે છે. તો અહીં આવવા માટે તમારે સોમનાથના પટાંગણથી હમીરજી ગોહિલનું જે પૂતળું છે ત્યાંથી ઉગમણી સાઈડ આવી જવાનું છે 1 કિલોમીટર. તમે 1 કિલોમીટર જેટલું આગળ વધશો એટલે તમને આ પ્રકારનું એક દ્રશ્ય સુંદર મજાનું નજરે પડશે અને સુંદર મજાનું તીર્થ છે જેને આપણે દેહોત્સર્ગ ગૌલોક ધામ કહીએ છીએ. અને આ સુંદર મજાના ધામમાં આવ્યા પછી તમે આ ગેટમાં પ્રવેશ કરશો એટલે તમને એક ગીતા મંદિર ડાબી સાઈડ નજરે પડશે. તમે આ ગીતા મંદિરમાં પ્રવેશ કરશો એટલે તમને બંને સાઈડ, ડાબી અને જમણી બંને સાઈડ તમને ભગવદ્ ગીતાના શ્લોક જોવા મળશે. આ સ્તંભ ઉપર ભગવાન કૃષ્ણએ જે અર્જુનને જે ઉપદેશ આપ્યો એમના બધા શ્લોકનું વર્ણન કરેલું છે, એમના શ્લોક લખેલા છે. તો આ સુંદર મજાની જગ્યા ઉપર 5 પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણનો પાર્થિવ દેહ લાવ્યા અને આ જગ્યા ઉપર ભગવાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. તો આ એ જ જગ્યા છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને એમની શરણ પાદુકાના દર્શન તમને કરાવું. આ છે એમના શરણ પાદુકા મંદિર અને અહીંયા જ ભગવાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તો ભક્તો, આ બ્લોગ મારો હું અહીંયા પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં. બરાબર. જય શ્રી કૃષ્ણ.